રંકને પણ રાજા બનાવી શકે એવી છે લીંબુની તાકાત. તમે પણ ઘરે કરી શકો છો આ ઉપાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાના છીએ લીંબુના વાસ્તુશાસ્ત્ર મુજબ ઉપાયો, અને એ ઉપાયો કરવાથી રંક પણ રાજા બની શકે છે. એટલે કે પૈસાની તંગી હંમેશને માટે દૂર થઈ શકે છે. તો આજે આપણે સંપૂર્ણ જાણવાના છીએ લીંબુના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉપાયો. મિત્રો, જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મીજી, જય હનુમાનજી લખવાનું ચૂકશો નહીં. અને અમારી આપને આ વિડીયો પસંદ આવતા હોય તો આ મિત્રોને વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી તેમનું નસીબ પણ ચમકી શકે. તો ચલો આગળ આપણે જાણીએ. મિત્રો, દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે અને તેના માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને તે મહેનતનું ફળ મળતું નથી. અને આવી પરિસ્થિતિમાં આર્થિક તંગીનો તે સામનો કરવો તેને પડે છે. હવે આ મુશ્કેલીના ઉપાય માટે આપણને વાસ્તુશાસ્ત્ર મદદરૂપ થાય છે. તો આજે આપણે જોવાના છીએ વાસ્તુશાસ્ત્ર મુજબ કયા કયા ઉપાયો કરવા જોઈએ, જેથી કરીને દેવી લક્ષ્મીની કૃપા કાયમ તમારા ઉપર રહે અને આર્થિક તંગી દૂર થઈ શકે. મિત્રો, વાસ્તુ દોષના કારણે હંમેશને માટે આર્થિક તંગી અને કોઈને કોઈ માંદગીનો સામનો તમારે કરવો પડે છે. તો આ વાસ્તુ દોષ નિવારણ માટે લીંબુનો એક ઉપાય ખૂબ જ ફળદાયી નીવડે છે. તો આપણે જાણીએ એ મુજબ લીંબુ એ રસોડાનો રાજા પણ કહી શકાય છે, કારણ કે ખોરાકમાં લીંબુનો રસ એડ કરવાથી ખોરાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. એવી જ રીતે લીંબુને સૌંદર્ય પ્રસાધનો માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે ઉપરાંત લાંબા સમયથી લાગેલો કાટ દૂર કરવા માટે પણ લીંબુનો ઉપયોગ થાય છે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ લાંબા સમયથી તમને કોઈ દોષ રહેલો હોય તો એ એકમાત્ર લીંબુથી દૂર કરી શકાય છે. મિત્રો, લીંબુના આમ તો ઘણા બધા ઉપાયો છે. તમે જાણો એ મુજબ કોઈને નજર લાગેલી હોય તો એ પણ આપણે લીંબુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો મિત્રો તમારા ધંધામાં બરકત ન દેખાતી હોય તો તમારે એક લીંબુ લેવાનું છે. એને ઘર તથા ઓફિસની ચારેય દિવાલોને સ્પર્શ કરાવવાનો છે. ત્યારબાદ એ લીંબુના 4 ટુકડાઓ કરી ચારેય દિશામાં આ ટુકડાઓને ફેંકી દેવાના છે. આવું કરવાથી ઘર તથા ઓફિસમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ દૂર થશે અને આપના ધંધામાં બરકત દેખાશે. તથા ઘરમાં જો કોઈ બીમારી રહેલી હશે તો તે પણ દૂર થઈ શકે છે. મિત્રો, ઘણી વખત અમુક વ્યક્તિઓ ખૂબ જ મહેનત કરતા હોય છે, પરંતુ નસીબ સાથ આપતું નથી. તો નસીબ જ્યારે સાથ ના આપતું હોય ત્યારે તમારે એક લીંબુ લેવાનું છે અને પછી તમારા માથા ઉપર 7 વખત એને ફેરવવાનું છે. પછી આ લીંબુને તમે કોઈ એક નિર્જળ જગ્યાએ લઈ અને 2 ભાગમાં ટુકડાઓ તેને કરી દેવાના છે. ત્યાર પછી બંને ટુકડાઓને અલગ અલગ હાથમાં પકડી રાખવાના છે. ત્યાર પછી તમારે જમણા હાથના ટુકડાને ડાબી બાજુએ અને ડાબા હાથમાં રહેલા લીંબુના ટુકડાને જમણી બાજુએ ફેંકી દેવાના છે. મિત્રો, આ ઉપાય કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ટુકડાઓ ફેંકી દીધા પછી તમારે તરત જ ઘરે
પાછું આવી જવાનું છે અને ઘરે આવ્યા બાદ હાથ પગ મોં સારી રીતે સાફ કરી અને ઘરના મંદિરમાં રહેલા દેવ સામે બંને હાથ જોડી પ્રાર્થના કરવાની છે કે હે ઈષ્ટદેવ, અને આજે કંઈ પણ ઉપાયો કરેલા છે તે સફળ થાય અને નસીબ સાથ આપે એવી પ્રાર્થના. આ ઉપાય કરવાથી તમને 7 દિવસમાં નસીબ સાથ આપતું હોય તેવું દેખાશે અને તમારી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે. તે ઉપરાંત મિત્રો, લીંબુનો એક મહા ઉપાય એ પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિની નજર લાગી હોય ત્યારે તમારે એક લીંબુ લેવાનું છે અને ત્યાર પછી એ લીંબુને પગથી માથા સુધી 7 વખત ઉતારો કરવાનો છે. ઉતારો કર્યા બાદ આ લીંબુને 4 ટુકડામાં વિભાજિત કરી 4 રસ્તા મળતા હોય ત્યાં 4 રસ્તાઓ પર એક ટુકડાને ફેંકી દેવાનો છે. આમ કરવાથી મિત્રો, જે કાંઈ ખરાબ નજર લાગેલી હશે તે તરત જ દૂર થઈ જશે અને આપનું નસીબ ચમકી જશે. મિત્રો, અમુક લોકો તમે એવા પણ જોયા હશે કે જેઓ ખૂબ જ મહેનત કરવા છતાં પણ નોકરીની તકોમાંથી થોડા માર્ક્સથી રહી જાય છે. ત્યારે આપણે એવું કહીએ છીએ કે નસીબ સાથ આપતું નથી. તો મિત્રો, જ્યારે તમે નોકરીમાં અસફળ થાઓ છો અને નસીબ સાથ ન આપતું હોય ત્યારે આ એક ઉપાય કરવાથી તમને જરૂર ફાયદો થશે. આ ઉપાય છે લીંબુ અને લવિંગનો. મિત્રો, તમે જાણો છો એ મુજબ આપણા રસોડામાં લીંબુ અને લવિંગ એ કાયમ માટે ઉપયોગમાં લેવાતા હોય છે અને લવિંગને દેવી લક્ષ્મીજી સાથે પણ ખૂબ જ સંબંધ હોય એવું માનવામાં આવતું હોવાથી લવિંગના જે કાંઈ ઉપાયો કરીએ છીએ એ ખૂબ જ ફળદાયી નીવડે છે. તો ચાલો આજે આપણે આ ઉપાય જાણવાના છે લવિંગ અને લીંબુનો. જે ઉપાય કરવાથી જે વ્યક્તિને નોકરીની તકોમાં થોડા માર્ક સાથે નિષ્ફળતા મળતી હોય છે તેમણે આ ઉપાય કરવાથી તેને જરૂર સફળતા મળી શકે છે. તો મિત્રો, આ ઉપાય માટે તમારે એક લીંબુ લેવાનું છે અને 4 લવિંગ લેવાના છે. આ ઉપાય કરતાં પહેલાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ 4 લવિંગમાંથી કોઈ લવિંગ તૂટેલું ન હોવું જોઈએ, એટલે કે લવિંગની પાંખો તૂટેલી હોવી ના જોઈએ. જો મિત્રો લવિંગ તૂટેલું ઉપયોગ કરશો તો આ ઉપાયનું અશુભ પરિણામ આવી શકે છે. માટે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો, તમે આ લીંબુમાં 4 લવિંગને ઘુસાડી દેવાના છે. ત્યાર પછી તમારે આ લીંબુને જમણા હાથમાં રાખી અને હનુમાનજીના મંદિરે જવાનું છે અને હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને નમસ્કાર કરી અને સામે બેસીને હનુમાનજીનો પાઠ કરવાનો છે. મિત્રો, આમ હનુમાનજીનો પાઠ કરવાથી અને લીંબુનો ઉપાય કરવાથી તમને જરૂર નોકરી લાગી શકે છે અને તમારું નસીબ ચમકી જશે. મિત્રો, એ ઉપરાંત હું આપને જણાવું છું કે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે જો શનિવાર કે મંગળવાર હશે તો આ ઉપાયનું પરિણામ ખૂબ જ શુભ આવે છે. એટલા માટે આ ઉપાય તમારે શનિવાર કે મંગળવારના દિવસે કરવાનો છે. તમે મિત્રો લીંબુના ઉપાય શનિવાર, મંગળવાર અને રવિવારના રોજ કરો તો તેમનું ફળ અચૂક મળે છે. આશા રાખું છું કે મિત્રો આપને આ વિડીયો પસંદ આવેલા હશે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો આ પ્રકારે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને જોવા માટે જોડાયેલા રહેજો. જય મા લક્ષ્મીજી, જય હનુમાનજી. આભાર. જય મા લક્ષ્મી.